હેલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે આ જોઈ શકો છો અહીંયા બે મોરલા છે અને ખાલી અહીંયા બે જ મોરલા નહીં, તમે વાં જો ને યાક તો કેટલા બધા મોરલા છે અહીંયા. અને આપણે અહીંયા મોરલા ગણીશું, ગણાય તો ગણીશું, નકર તો નહીં ગણીશું. ટ્રાય કરીએ અને પછી તમને હું રિઝલ્ટ સામે દેખાડી. તો અહીંયા આ બે મોરલા, 1 ને 2 આ જગ્યા, પછી માં 3 4 5 6 7 8 9 10 11 12 13 લગભગથી અહીંયા આપણે 13 મોરલા છે. અને પાકું તો નથી ખબર, કેમ કે પાકું તો કેટલા પણ મોરલા હોઈ શકે. અને ભાઈ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા મોરલા પાછા આવી ગયા આ સાઈડ, અને જોઈ શકો છો તમે કેટલા બધા મોરલા છે. અને જરાક આમ પણ મોરલા અને તમે જોઈ શકો છો અને મોરલા પણ બોલે છે. તો આપણે આમ દેખાડવા ચાલીએ. એમાં મોરલો જોઈ શકો છો તમે, મોરલો બેઠો હતો. અત્યારે તમને જ્યાં ઝૂમ કરીને દેખાડી દઈએ. મોરલો દેખાતો નથી, અરે વયો ગયો. ઓ પાછા આમ આવ્યો, અહીંથી દેખાશે તો મોરલો દેખાય શકો છો કે એક તમને મોરલો દેખાતો હશે. તમે જો હું ખાલી જોઉં, તમે હલચલ થતી હોય તો એડજસ્ટ કરજો. અને પછી હવે અહીંયા આપણે દેખાડવાના છીએ આપણે ટાંકા અંદર કેટલું પાણી છે, કેમ કે હજી મેં બ્લોગમાં દેખાડ્યું હતું. પણ જો ખુલતું નથી, ભણ્યા હતા ખુલી ગયું. તો એના અંદર તમે જોઈ શકો છો, આના અંદર ઘણું બધું પાણી છે. અને આના અંદર હવે કેટલું પાણી છે તો ભાઈ બહુ બધું પાણી છે. અને ઇગ્નોર કરીએ અને આપણે નીચે આવી જઈએ. હવે હું તમને એક વસ્તુ દેખાડવાની છું, તો ચાલો પાછળ લેટ્સ ગો. તો તમે જોઈ શકો છો કે અત્યારે મોરલા બોલે છે, ઘણા બધા મોરલા બોલે છે. તો ફટાફટ આપણે મોરલા બોલે છે અહીંયા. જેટલા પણ અહીંયા મોરલા હતા ને, બધા મોરલા ભેગા થયા. પણ અહીંયા આપણે એક વસ્તુ કરવાની ચાલીએ. તમે જોઈ શકો છો કે એમાં તમે અગર ધજા દેખાતી હોય ને, તો તમને ધજા દેખાતી જશે બધાને. તો તમારે કોમેન્ટમાં લખવાનું છે કે આ કયા ગામની ધજા છે. અમારું ગામ તો મારે તો હું કહી દઉં છું, અને આ કયું મંદિર હશે એ તમારે કહેવાનું છે. ચાલે તમને કહું સ્ટાર્ટ. તો હું તમને આટલી વારમાં તો તમે કમેન્ટ કરી દેજો કે આ કયા મંદિરની ધજા હતી. હજી તમને ના સમજાવવું હોય તો હજી હું એકવાર દેખાડી દઉં તમને બધાને. તમે જોઈ શકો છો, ઝૂમ કરીને પણ દેખાડી દઈએ કે આ કઈ મંદિર છે. મંદિરની ધજા દેખાડી દઈએ. તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે આ કઈ મંદિર છે. અને હવે તમે માં જોઈ શકો છો કેટલા બધા કાતરાઓ પણ છે. અને આપણે એ કાતરાને પણ લઈ ન શકીએ, કેમ કે બહુ અહીંયાથી ઊંચા છે. તો અહીંથી હું તમને દેખાડું. અહીં તમે જોઈ શકો છો. અને ભાઈ આ કાપલ ઝાડો છે. હું કૃપયા તમને બધાને કહું છું કે તમે અગર અહીંયા રહેતા હો કે તમે જ્યાં પણ રહેતા હો ને, ત્યાંથી તમારે ઝાડવાનું કામ કોઈ દી પણ નથી કરવાનું. અગર તમે ઝાડવા વાવો તો કોઈ વાત નથી, પણ અગર તમે હે ને ઝાડવા કાપશો તો એનાથી ઓલું થશે. તમને જ આપણે શ્વાસ ના ચડે. અગર દુનિયામાં એક પણ ઝાડવા ન હોત તો આપણે પણ આ દુનિયામાં ન હોય. અગર આ ઝાડવા છે એના વજહથી જ આપણે છીએ. ને ભાઈ આ શું બોલે છે? મને તો એવું લાગે છે કે હોલો બોલે છે. હોલો ને લગભગથી આવાજ અહીંયા આવી ગઈ છે. લગભગ અહીંયા એક મોરલો પણ બેઠો છે. હા, પણ સરખું દેખાતો નહીં હશે.
તમે જોઈ શકો છો કે મોરલાઓ બોલતા હતા જે કે પહેલાં પણ બોલાવી દીધું પણ આ રીતે તમે ફૂલ સ્પીકર સાઉન્ડ કરીને જોઈ લેજો અગર તમને ખબર પડે તો. અને હવે હું તમને એક વસ્તુ દેખાડવાનો છું. એ વસ્તુ બહુ મસ્તીની વસ્તુ છે. ચાલીએ અને એ વસ્તુ હું તમને દેખાડું. તો તમે જોઈ શકો છો કે બહુ મસ્તીનો નજારો છે. અને તમને ક્યાંક ઝૂમ ઓછું કરીને પણ દેખાડી દઈએ ક્યાંથી અમે ગયું. અહીંથી અમે દેખાડ્યું તમને પછી કે આ નજારો છે ને ઉપર જો તમે ઉપર કેવું મસ્ત છે. અને હવે આપણે છે ને આજના બ્લોગમાં એટલું જ રાખીશું અને મળીએ એક બીજાના બ્લોગમાં. તો જેમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. અગર તમે મોબાઈલમાં જોતા હો તો એને લત મારી દેજો. અને અગર તમે કેવામાં પણ જોતા હો અને મૂકો લત કે કંઈ પણ મારી દેજો. અને કમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે. તમને યાદ તો છે ને કે કમેન્ટ બોક્સમાં આપણે લખવાનું છે કે એ મંદિર એ કયું મંદિર છે, કયા ભગવાનનું મંદિર છે. તો બાય બાય. તો મેં આગળ જોયું કે બ્લોગ કેટલા મિનિટનો થયો છે. તો બ્લોગ તો ભાઈ ખાલી 6 મિનિટ અને 13 સેકન્ડનો જ થયો છે. તો ભાઈ આ ભાઈ છે ને એ કહે છે કે વાડીમાં જઈ અને સ્લીપ મારીએ. તો ચાલીએ વાડીમાં સ્લીપ મારશું. તો આ ભાઈ મારશે, હું તો નથી મારવાનો. તો ચાલીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા કેવો મસ્ત નજારો છે. સૂર્ય પણ હાથમાં છે અને જરા સૂર્યના જરા વાદળમાં દેખાય છે. સૂર્ય કેવી રીતે હાથમાં છે અને સૂર્ય તો હાથમાં ગયો છે અને તેના દેખાય છે પણ યાદ ઉડાતું કેસરી કલરનું. તો ભાઈ આવા નજારા બહુ ના જોવા મળે. તો આપણે તમે જોઈ શકો છો કે અહીંયા જઈને આપણે આ ભાઈ જે છે આ ભાઈ છે ને એ સ્લીપ મારવાના છે. તો અહીંયા જઈને હું તમને બધાને મળું. તો ચાલીએ. તો આપણે હવે સ્લીપ મારીએ. તમે જોઈ શકશો કે આપણે કેટલી સ્લીપ મારીએ. તો હાલો સ્લીપ મારવાનું ચાલુ કરીએ. તો પહેલે આપણે 2 હાથેથી મારીશું અને પછી 1 હાથેથી અને પછી ઊઠવું અને પછી પાછું બીજું. તો હાલો હવે આપણે મારીએ. તો આ બીજી સ્લીપ છે અને હજી એક હાથે મારું. એક જ હાથ હાઈડો તો ખાલી જમીનમાં, બીજો હાથ ન હાઈડો. અગર તમને હજી લાગતું હોય કે ભાઈ એક હાથ નથી થયું તો હજી એકવાર તમે કરીને દેખાડજો. અને મારા હાથમાં જ દેખાડજો. મારો હાથ પાછળ. તો ભાઈ આજ ફેરતા કોઈને પણ નથી બોલવાનું. આજ ફેરતા એકદમ ઝૂમ ઇન કરીને મેં દેખાડ્યું છે. તો હવે બીજી પ્રકારથી મારીએ. તો હાલો એ મારીએ. યાર જો આ નથી હવે મારીએ. આ પણ નથી કેમ કે તેમાં જરાક આડું વળી જાય છે. આ રેડી છે. તો હજી એક પ્રકારનું છે. ત્યાં ગોથલિયું નથી પણ સીધા આમ પગ ઊંચા કરીશ. આ નથી કેટલી ફેર રાખી છે તો પગ. અને હવે આપણે દક્ષભાઈને જવું છે હિંચકા ખાવા. તો ચાલો હિંચકા ખાવા જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે હું અહીંયા હિંચકા ખાઉં છું અને ભાઈ જાગ પાછળથી જજો નગર તમને લાગી જશે. ફૂલ સ્પીડમાં આપણે હિંચકા ખાઈશું. આપણે હિંચકા નાખીએ. ઓહ મજા આવે છે ભાઈ હિંચકા ખાવામાં. આગળ પાડતો જાક મને મજા આવે છે હિંચકા ખાવા. તો હવે છે ને આપણે અહીંથી ઠેકડો મારશું. તો 3 2 અને આ 1 અને આ ગો. ઓ ભાઈ તો ખતરનાક છે કેમેરો. હજી તમને આ બચ્ચાનું લાગતું હોય તો હજી એકવાર ફૂલ સ્પીડમાં કરીને ઠેકડો માર લઈએ. તો હવે આપણે દક્ષભાઈ હાલ્યો અને હું લોગ ઉતારું. સોરી હિંચકો નાખું બેસી જાઓ. એક ખાતે પકડી શકશો. આ જારો જો જરાક ભાઈ જારો જો. અને ભાઈ તમે જોઈ શકો છો અને લાગી જારો જો. અને ભાઈ તમે જોઈ શકો છો અહીંયા રેડી એક છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કાનાભાઈ ફૂલ સ્પીડમાં હિંચકા નાખ્યા છીએ. તો ભાઈ આપણે કાનાભાઈના હિંચકા ખાશું. કાનાભાઈના હાથના હિંચકા ખાશું. તો કાનાભાઈ હિંચકા નાખો.
માં ત્યાં કઈ આવો તો સ્ટાર્ટ કર દે તમે જોઈ શકો છો હું કેટલી સ્પીડમાં હિંચકા ખાઉં છું અને આપણે અહીંયા હે ને આટલી સ્પીડથી આપણે ઠેકડો મારીશું તો 3 2 1 અને આ ગો એવી રીતે કરવું હોય તો મારે કે હિંચકા જ નથી ખાવા દેવા. અને મને ચાલી ગઈ તો હાલો આપણે જાક હિંચકા હે તો સુધી જાક રૂકીએ અને તો કરી દીધો છે આપણે હિંચકો ખાવાનો તો હવે આપણે આખી ડબલ ફૂલ હિંચકો ખાઈને છીએ તો કેટલો ઊંચો જાઉં છું જોઈ શકો છો કેટલો ઊંચો જાઉં છું તો એકદમ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈ બ્લોગમાં આજનો બ્લોગ તમને અગર લાગ્યો હોય તો ભાઈ ના હોતે ભાઈ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને કમેન્ટમાં ભાઈ ભૂલતા નહીં હોય એ લખવાનું તો બાય બાય